સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા હોળી પર્વની ધાર્મિક ભક્તિ સાથે ઉજવણી કરી અઠવા લાઇન્સ ખાતે હોલિકા દહન દરમિયાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કર્મીઓ જોડાયા હતા। પોલીસ કમિશનર કચેરી સામે ખાસ આયોજન કરી હોળી પ્રગટાવવામાં આવી। આ પ્રસંગે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા। સૌએ એકત્ર થઈ પારંપરિક રીતથી હોલિકા દહન કર્યું અને એકબીજાને હોળી પર્વની શુભેચ્છાઓ પાઠવી। કાર્યક્રમ દરમિયાન પોલીસ કમિશનરે હોળી પર્વના મહત્વ અને સામાજિક સમરસતા વિશે વિચારો વ્યક્ત કર્યા। તેમણે તમામ પોલીસ કર્મચારીઓને પવિત્ર પરંપરાનું પાલન કરવા અને પર્વની ખુશીમાં સહભાગી થવા પ્રેરણા આપી। આ પ્રસંગે પોલીસ પરિવાર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું। ઉપસ્થિત સૌએ આનંદ માણ્યો। कैमरामैन हकीम शेख साथे वसीम हाशमी नो रिपोर्ट आजाद न्यूज सूरत। जी सर, आज होली ना शुभ त्यौहार पे हमारा सूरत शहर पुलिस परिवार वती तमाम हमारा सूरत नगरजनों ने खूब खूब शुभेच्छा। आज पुलिस हमारा हेडक्वार्टर खाते जो है पुलिस परिवार साथे हमें लोगों होलिका दहन करे जो जेमा जो हमारा नशा रूपी जो राक्षस है, जो साइबर क्रिमिनलों जेवा राक्षस है અને શહેરમાં જો લોકો જો પ્રજાને રંજાડે છે એવા બુરા કરવાવાળા રાક્ષસોને આજે જો હે અહીંયા જો દહન કરવામાં આવ્યા જો હે अच्छाईના બુરાઈ ઉપર જીતના આજનો તહેવાર છે। જો હે સતના અસત ઉપર વિજયનો તહેવાર છે। તો અમે બધાના આજ બોલીએ છીએ કે જો સત્ય છે આજ વિજયી થશે। જેના માટે અમે હોલીના એક તહેવાર એવા હોય છે જેમાં લોકો આપસમાં વાંધા અરજી મતભેદ મનભેદ બધા ભૂલાવીને જો હે એકબીજા સાથે ગળે મળીને જો હે આવનાર જિંદગી બિતાવે છે। તો બધા લોકો આપસમાં કોઈ ભૂલચૂક કોઈ તો માફ કરીને એક સાથે ભેગા થઈને રહો જોઈએ। અને ફરીથી જો અમે બધા જ અમારા સુરત નગરજનોને અમારા પોલીસ પરિવાર વતી મારા પરિવાર તરફથી બધાના હોલીના અને એડવાન્સ ધૂળેટીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ।